મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। પ્રભારી સચિવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક। પ્રભારી સચિવોની જિલ્લા મુલાકાત બાદની સ્થિતિ પર સમીક્ષા કરવા બાદ પ્રભારી સચિવોની સમીક્ષા બાદ સામે આવેલી બાબતો પર ચર્ચા કરવા બાદ જિલ્લા કક્ષાએ અરજદારના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મુકાયો। સીએમએ અધિકારીઓને વધુ સમય પ્રભારી જિલ્લાઓમાં રહેવાની પણ સૂચના આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન। પ્રભારી સચિવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી છે અને આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રભારી સચિવો સાથેની બેઠક ખાસ શું ચર્ચા કરવામાં આવી? બિલકુલ વાત કરવામાં આવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્ણ બેઠક જે છે તે આજે કરી છે। જિલ્લા કક્ષાએ જે પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તે સચિવો, મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યત્વે વહીવટી જે પાકું છે તેની અંદર જિલ્લા કક્ષાએ આવતા જે પ્રશ્નો છે તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી। જે અધિકારીઓ જિલ્લા કક્ષાએ વિઝિટ કરી છે તેમને કઈ કઈ બાબતો તેમના સામે આવી છે અને તેનું નિરાકરણ કઈ રીતે થઈ રહ્યું છે તેની પણ બાબતો જે છે તે ચર્ચા કરવામાં આવી। મુખ્યમંત્રીએ ખાસ જે પણ મુદ્દાઓ ત્યાં અધિકારીઓ જિલ્લા કક્ષાએ ગયા હતા અને ત્યાં જ તેનું નિરાકરણ આવ્યું છે તેનાથી સંતોષ વ્યક્ત કર્યો અને ખાસ જે પણ અરજદારો છે તે અરજદારોએ ગાંધીનગર સુધી ન આવવું પડે અને જિલ્લા કક્ષાએ કામ પૂર્ણ થાય તે સંદર્ભે પણ ભાર જે છે તે આ બેઠકની અંદર મૂકવામાં આવ્યો। તમામ સચિવો, પ્રભારી સચિવો જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત હતા। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।